હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું વાસ્તવિક સંખ્યાઓ, જેમાં બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનું પૂછાય છે. તેમાં એક માર્ક્સના MCQ અને એક વાક્યમાં જવાબ હોય છે અને 2 માર્ક્સનો એક દાખલો હોય છે. બરાબર, તો આપણે જોઈશું સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1, જેમાં આપેલ છે કે આપેલ સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવવું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ રકમ આપેલ છે 140 આપેલી છે. હવે 140 ને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. ગુણાકાર સ્વરૂપે દર્શાવતા પહેલા આપણે એ જોઈશું કે એના માટે જે આપણી વિભાજ્યતાની ચાવીઓ છે, બરાબર, એ ચાવીઓ આપણે આગળના વિડીયોમાં મૂકેલી છે. વિભાજ્યતાની ચાવીઓ લખશો એટલે નીકળી આવશે યુટ્યુબ આપણી ચેનલ પર. બરાબર, તો એને ભાગ કેટલાય ચલાવવાનો તે, બરાબર, આપણે રકમ આપેલી છે 140 છે. બરાબર, તો તેમાં એકમનો અંક આપેલો છે 0. 0 એટલે બેકી સંખ્યા. તેનો પહેલો ભાગાકાર કેટલાય થશે? તો 2 થશે. બરાબર, તો આ બાજુ આપણે 2 લખીશું અને 2 વડે ભાગાકાર કરીશું તો 140 ભાગ્યા 2 કરીશું, તેનો જવાબ આવશે કેટલો? 70 આવશે. એમ પણ જો આપણે મોડે લખવું હોય તો રીતે લખાશે કે જ્યારે એકમનો અંક આપણે બેકી સંખ્યા આપેલું હોય, જેમ કે 2, 4, 6, 8 કે 0, ત્યાર સુધી આપણે 2 વડે ભાગાકાર કરવાનો. બરાબર, 2 વડે ભાગાકાર કરવાનો. તેમાં પછી ડાયરેક્ટ કે 2 ભાગાકાર કરવાનો હોય ત્યારે જે રકમ આપેલી હોય તેના અડધા કરીને લખી દેવાનું. બરાબર, એટલે એનો ભાગાકાર જ કહેવાય. બરાબર, ત્યાર પછી હજુ જોઈએ તો એકમનો અંક 0. 0 એટલે બેકી સંખ્યા આપેલી છે, તો ફરી પાછા લખીશું આપણે 2 અને પેલી બાજુ લખીશું 70 ના અડધા. 70 ના અડધા કેટલા થશે? 35. બરાબર, હવે પછી એકમનો અંક આપણને બેકી સંખ્યા આપેલા નથી. બરાબર, તો 3 જાય કે નહીં જોઈશું. 2 ની જાય તો 3 જોઈએ કે 3 જાય કે નહીં. 3 માં શું આવે કે 3 ની ચાવી એવી છે કે આપેલી રકમ જે છે તેના અંકોનો સરવાળો કરવાનો. સરવાળો કરીએ તો સરવાળામાં શું આવશે? 3 + 5 = 8. તો 8 આપણા 3 ના ઘડિયામાં નથી આવતા એટલે 35 ને આપણે 3 વડે ભાગી શકીએ નહીં. બરાબર, ત્યાર પછી જોઈએ તો 3 નહીં જાય તો આપણે પછી ચાલે. જો બેકી સંખ્યા 2 નહીં જતી હોય ભાગ, તો 2, 4, 6, 8, 10 બીજી કોઈ પણ બેકી સંખ્યા ભાગાકાર થશે નહીં. બરાબર, તો બેકી સંખ્યા નહીં કરતા એકી સંખ્યા કરવાનું. બરાબર, તો 3 નહીં જાય તો આપણે 5 જોઈએ. તો 5 ની આવી શું છે કે એકમનો અંક આપણો 0 ને 5 હોય તો આપણે 5 વડે નીચે જ ભાગી શકીએ. અને એમ પણ આપણને ખબર છે ડાયરેક્ટ શું થાય કે 35 છે તો 35 કયા ઘડિયામાં આવશે? તો 5 ના ઘડિયામાં આવશે. બરાબર, તો અહીંયા આગળ લખીશું આપણે 5 × 7 એટલે 5 × 7 = 35 અને છેલ્લે લખીશું આપણે કેટલા? તો 7 છે તો 7 × 1 = 7. બરાબર, અને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો આ રીતે આવશે કે 140 બરાબર કેટલી વખત? આ 1 ની બાજુમાં જે રકમ આપેલ છે ત્યાંથી તે ઉપરથી આ જ્યાં સુધી પેલા 1 ની બાજુમાં રકમ આવે ત્યાં સુધી લખી દેવાનું. બરાબર, તો 140 એટલે કે કેટલા થશે? તો 2 × 2 × 5 અને × 7 એટલે કે એના ભાગાકાર શું થશે? એના તો 2 કેટલી વાર આપેલા છે આપણને? 2 વાર. તો 2 નો વર્ગ × 5 નો 1 ઘાત અને 7 નો 1 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણો અહીંયા પૂરો થાય છે. બરાબર, ત્યાર પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. તો બીજો દાખલો જોઈશું. રકમ આપેલ છે 156. હવે એમાં અમે ચાવી પણ લખી આપેલી છે તમને. જો કે એકમનો અંક આપણો 2, 4, 6, 8 કે 0 હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય. એનો અર્થ કે જ્યાં સુધી એકમનો અંક તમારા આટલી રકમમાંથી હોય ત્યાં સુધી આપણે 2 વડે ભાગાકાર કરીશું. બરાબર, તો એકમનો અંક 6 આપેલો છે, તેને 2 વડે ભાગાકાર કરીએ તો શું થશે? અહીંયા આગળ 156 ના 2 વડે ભાગાકાર કરવાના એટલે એના અડધા રૂપિયા. તો 2, 7, 14 ને 2, 8, 16 એટલે આવશે કેટલા? 78. એટલે કે 156 ને 2 ભાગાકાર કરીશું તેનો જવાબ આવશે 78. બરાબર, ત્યાર પછી પાછો એકમનો અંક જોઈએ તો 8 આપેલા છે. તો 8 આપેલા એટલે ફરી પાછા 2 ભાગાકાર કરીશું. તો અહીંયા આગળ લખીશું આપણે 2 અને 78 ના અડધા. 78 ના અડધા થશે કેટલા? 39. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકમનો અંક આવતો છે આપણો 9 આવતો છે, જે બેકી સંખ્યામાંથી નથી. તેથી આપણે 3 ની ચાવી જોઈએ કે 3 ની ચાવીને ભાગી શકાય કે નહીં. તો 3 ની ચાવી એવી છે કે રકમના સરવાળાને 3 વડે ભાગી શકાય તો 3 વડે ભાગી શકાય આપેલી રકમને. તો આનો સરવાળો કરીશું તો 3 + 9. બરાબર, 3 + 9 કરીશું. 3 + 9 તો સરવાળો કેટલો થશે? 12 થશે. બરાબર, તો 12 આપણા 3 ના ઘડિયામાં આવે માટે 39 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. બરાબર, 39 ને 3 વડે ભાગાકાર કરીશું તો જવાબ આવશે કેટલો? 3 × 3 ને 3 × 9 એટલે જવાબ કેટલો આવશે? 13 આવશે. બરાબર, અને છેલ્લે 13 આપેલા છે તો 13 એટલે ડાયરેક્ટ આપણે 13 ના ઘડિયામાં લખી દઈશું. તો 13 × 1 = 13. બરાબર, આગળ જોઈએ
તો 156 ના ભાગમાં આવી રીતે થશે કે 156 બરાબર તો 2 આપેલા છે આપણને 2 વખત ગુણ્યા 3 ગુણ્યા 13 એટલે કે 2 નો થશે વર્ગ એટલે કે 2 2 વખત છે 3 એક વખત છે અને 13 પણ એક વખત છે બરાબર એટલે 2 નો 2 ઘાત 3 નો 1 ઘાત અને 13 નો 1 ઘાત બરાબર તો દાખલા નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ 3825 બરાબર તો લખીશું આપણે 3825 એમાં જોઈએ તો ફરીથી આપણે 2 જાય કે નહીં તે 2 ભાગ જાય કે નહીં તે જોવા માટે જોઈએ તો પહેલો એકમ નંગ 5 આપેલો છે બરાબર તો આપણી ચાવી અહીં લખી જ આપેલી છે અહીંયા કે 2 4 6 8 કે 0 એકમ નંગ આપણો આટલામાંથી હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય પણ અહીંયા કેટલા આપેલા છે 5 આપેલા છે તો 2 વડે ભાગાકાર થશે નહીં તો 3 જાય કે નહીં તે જોઈ લઈએ તો 3 ની ચાવી શું છે કે રકમનો સરવાળો કરવાનો સરવાળો કરીશું આપણે તો 3 8 2 5 કે 3 + 8 + 2 + 5 સરવાળો કરીશું તો 3 ને 8 11 ને 2 13 ને 5 18 એનો સરવાળો કેટલો થશે 18 થશે બરાબર તો 18 આપણા 3 ના ઘડિયામાં આવે છે માટે આપેલી રકમને 3 વડે નિશેષ ભાગી શકાય બરાબર 3 વડે ભાગાકાર કરીશું જોઈ લેજો કે 3825 ભાગ્યા 3 કરીશું તો 3 * 1 = 3 0 ફરી પાછા 8 3 * 6 8 માંથી 6 જાય તો 2 ફરી પાછા 2 લખીએ તો 22 થશે ત્યાર પછી 3 * 7 = 21 1 0 ફરી પાછા ઉપરથી ઉતારીએ 5 તો 15 થશે અને 3 × 5 = 15 બરાબર કેટલો જવાબ આવશે 1275 બરાબર તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો એક બાજુ લખીશું 3 અને એક બાજુ લખીશું આપણે કેટલા 1275 બરાબર ત્યાર પછી હજુ પાછા જોઈએ 3 જાય કે નહીં તે ફરી પાછા આખી રકમનો સરવાળો કરીએ તો 1 ને 2 3 ને 7 10 ને 5 15 અહીંયા સરવાળો કરી દઈશું આપણે તો 1 ને 2 3 3 ને 7 10 10 ને 5 15 15 આપણા 3 ના ઘડિયામાં આવે એટલે આ રકમને પણ 3 વડે ભાગાકાર થઈ શકે બરાબર 3 ને ભાગાકાર કરીશું તો એનો જવાબ આવશે કેટલો તો 3 × 4 12 3 × 6 અને 3 × 5 = 15 એટલે આવશે કેટલા 425 બરાબર 425 છે તો હવે ફરી પાછા 3 જાય કે તે જોઈએ ચેક કરીએ આપણે કે 4 ને 2 6 6 ને 5 11 બરાબર આ ત્રણેય રકમનો સરવાળો કરીશું તો 4 ને 2 6 ને 5 11 તો 11 આપણા 3 ના ઘડિયામાં આવતા નથી તો પછી 425 ને 3 વડે ભાગી શકાય નહીં તો 2 ને જાય તેને 4 6 8 10 કોઈ બેકી સંખ્યાએ જવાના છે નથી 3 ની જાય તો હવે પછી આપણે એકી સંખ્યાએ જ ભાગાકાર કરીશું તો 3 ની જાય તો કેટલા ભાગાકાર કરી જોઈએ આપણે 5 તો 5 ની ચાવી શું છે આપણી પાસે કે એકમનો અંક આપણી પાસે 0 ને 5 હોય તો આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ તો અહીંયા એકમનો અંક 5 આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો 5 ભાગાકાર કરીશું તો 425 ભાગ્યા 5 કરીએ તો જવાબ આવશે કેટલો તો 5 × 8 = 40 અને 5 × 5 = 25 એટલે આવશે કેટલા 85 બરાબર 425 ભાગ્યા 5 કરીશું તો જવાબ આવશે 85 ફરી પાછો એકમનો અંક 5 આપેલો છે તો ફરી પાછા 5 ભાગાકાર કરીશું તો આવશે કેટલો 17 × 5 = 85 બરાબર અને છેલ્લે લખીશું આપણે 17 અને 1 બરાબર 17 * 1 = 17 બરાબર તો અહીંયા લખીશું 3825 બરાબર 3825 બરાબર જોઈએ તો આપેલા છે આપણને કેટલા તો 3 3 આપેલા છે 2 વખત 5 આપેલા છે 2 વખત અને 1 વખત આપેલા છે 17 એટલે કે આપણો જવાબ આવશે આવી રીતે કે 3 આપેલા છે 2 વખત એટલે 3 નો વર્ગ 5 આપેલા છે 2 વખત એટલે 5 નો વર્ગ અને 17 આપેલા છે 1 વખત એટલે 17 નો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો આ પૂરો થાય છે જોઈ લેજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા વિડીયોમાં આ 3 દાખલા આપણે જોયા છે એ 3 દાખલાને ફરી પાછા જોઈ લેજો પુનરાવર્તન કરજો આવડી જશે બરાબર નહીં સમજ પડી હોય તો કોમેન્ટમાં લખીને જણાવજો બરાબર તો વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ટાટા બાય બાય સી યુ